જોહાર મિત્રો, જય આદિવાસી। અત્યારે કેવડિયા કોલોનીની વાત લઈ લઈએ અથવા તાજો કિસ્સો પલસાણા ગંગાધરાની વાત લઈ લઈએ તો આપણા આદિવાસીઓનું કોઈ સાંભળતું નથી। એવી જ રીતે બધા જ ગામની અંદર નાના નાના પ્રોબ્લેમો છે જ્યાં ફક્ત આદિવાસીઓનું જ સાંભળવામાં નથી આવતું અને એમની ઉપર જ અત્યાચાર ગુજારવામાં આવે છે, છતાં પણ આપણા લોકો એમની જ ખેંચતા રહે છે અને એમની જ વાહવાહી કરતા રહે છે। તો હું એવા લોકોને કહેવા માગું છું કે ચેતી જજો, આવનારા સમયમાં આપણા પણ દિવસો આવવા જવાના છે। આપણને બચાવવા કોઈ નહીં આવે, ત્યારે આપણા આગેવાનો જ આપણને બચાવવા આવશે। તો હું આપ સૌને કહું છું કે જાગી જાઓ અને આપણા ન્યાય માટે લડો। આપણી ઉપર જે અત્યાચારો થતા છે એની માટે લડો, અવાજ ઉઠાવો। તમારો ગુસ્સો અને તમારી તાકાત પોતાના પરિવાર સુધી સીમિત ન રાખો, ત્યાંથી નીકળો જેથી કરી તમારું પરિવાર બહાર જ્યારે પર ફરવા અથવા પોતાના કામ અર્થે જાય તો એ પોતાની રીતે સેફ અને સારી રીતે પોતાને મહેસૂસ કરી શકે। તો સૌને મારી એક જ અપીલ છે કે એક થઈ જાઓ, જાગી જાઓ। એવી જ રીતે આપણા ગણદેવા ગામનું મેટર પણ છે સ્મશાન ભૂમિનું, તેની અંદર પણ આપણે સાથે રહેવાની જરૂર છે। તો આપ સૌને વિનંતી છે કે એના માટે આપણે કંઈક આગળ પગલું ભરીએ, કારણ કે હવે ચોમાસું આવવાનું છે અને તમે જ વિચારજો કે હવે ચોમાસાની અંદર આપણે લાશને કેવી રીતે બાળશું। તંત્ર અથવા પંચાયત આપણને કોઈ સરખો જવાબ આપતો નથી અને એની અંદર બેઠેલા લોકો પણ આપણું સાંભળતા નથી। તો તમે એમના તલવાર ચાટવાના બંધ કરો, જે પણ હોય પછી ગામના। તમે એક થાઓ, આદિવાસી એક બનો। જોહાર, જય આદિવાસી।